અત્યારે પાછી આવી ગઈ હતી ક્રેટા. 4 જણા જાય છે, ફોટા બોટા વાળશે ને રખડશે ને એવો કઈક સીન છે. ક્યાં જાવ? મેં યુટ્યુબ કઈ રીતે સ્ટાર્ટ કર્યું ને હું તમને મારી જર્ની કહું. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છે તમારે બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજનો એવું કંઈક છે, આજે છે રક્ષાબંધન અને વાર છે સોમવાર. તો આપણે સવારમાં વ્લોગિંગ આજે કરી દીધું છે સ્ટાર્ટ. તો અત્યારે છે ને આપણે પહેલાં મમ્મીની છે ને મમ્મીને રાખડી બાંધવા જવાનું છે મામાના ઘરે. એટલે પહેલાં આપણે જઈશું મામાના ઘરે, પછી ત્યાંથી પાછા આવશું ઘરે, પછી ત્યાંથી હું જઈશ મોટા બાપુના ઘરે. હું પણ રાખડીને હું બાંધાઈ લઈશ. તો બરોબર, આજનો અત્યારનો કંઈક એવું કંઈક સીન છે એમ. સૌથી પહેલાં છે ને આપણે નીચે જાય, ચા ને એવું પી લઈ, પછી જાય ડાયરેક્ટ મામાના ઘરે. તો ચા ને એવું બધું પી લીધું છે અને કપડાં બદલી લીધા છે. મમ્મી કે કાળા કપડાં રક્ષાબંધનના દિવસે ના પહેરાય, એટલે આપણે પાછા બર્થડે જે પહેર્યા હતા રેડવાળા પોલોવાળો પહેરી લીધું છે. થોડાક વાળ વધી ગયા છે, નહીં કટ કરાવવાના છે. અને મારે બાપુના ઘરે રાખડી બાંધવા માટે થોડીક વાર પછી ક્યારે જવાનું છે તો હજી વાર છે એમ. તો જ્યારે જાય છે એટલે ત્યાં તમને કહી દઈશ. બાકી શિવલાનો ફોન આવ્યો હતો, ક્યાં છો બહાર આવે એમ. તો પહેલાં આપણે છે ને થોડીક વારમાં જાય બહાર. આપણે આવ્યા હતા રિક્ષા લઈને. સોડા બોડા જોતી હોય તો શક્તિનો કોન્ટેક્ટ કરજો. નંબર આપી દઉં છું નીચે ડિસ્ક્રિપ્શનમાં. એ ચશ્મા પડી ગયા. આપણે રિક્ષા લઈને જાય છીએ. ઘોડા ના કરતો મહીપાલ આવે છે. ઓય 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 વાઘ વાર ભાઈ, તું ક્યાં લઈ ગયા? ઉતરો ઉતરો ભાઈ, આની રિક્ષા વાઘ વાળો ભાઈ. આપણે જોગેશ આવ્યા હતા ને આજે તો કોઈ દેખાતું જ નથી. એના કુંડાળા જો બર્ન આઉટ માર્યું. આ એક્ટિવામાં એથરમાં ફોર્ચ્યુનરમાં બર્ન આઉટ. ફોર્ચ્યુનર લેજેન્ડર થાર ન્યુ ગાડી આવી. અને આ જે ઓલી એટીએમમાં પૈસા નાખવાની. અત્યારે આપણે પાછા આવી ગયા શાંતિનગર. આ કાનુડો જો તમે, ચશ્મા આપણા પહેરી લીધા છે. કયો ફોન લેવો તારે? એને લેવા 16 લોન્ચ થાય ને આ 3D નો ભાઈ જ છે. આ 3D નો ભાઈ જ છે. 3D નો ભાઈ લેવાનો છે. શિવલા લેવો કોનો ભાઈ? 3D આ કલે જાને લેવાનો છે. એ પહેલા કે મારે લેવાનો હોય કે આને લેવાનો? વાહ, તો ગરીબ માણસ છે. જા ફાટેલા તૂટેલા કપડા અમે ફાટેલા પહેરી છે. બરોબર. અત્યારે પાછી આવી ગઈ હતી ક્રેટા. 4 જણા જાય છે, ફોટા બોટા વાળશે ને રખડશે ને એવો કઈક સીન છે. ક્યાં જાવ બિરલા? બરોબર છે. તો નીકળી જોયા છે ક્યાં જાય. હજી કઈ રાખડી બાકડી બાંધી નથી. 6 વાગે કઈક કીધું છે. 6 વાગે આપણે બાંધી લઈએ. બાકી શિવલાની બાંધી હતી, મૈપલાની બાકી છે. મેં નથી બાંધી. તે જોઈ તો તારા હાથમાં હતું જ ખરા કઈ? ઓ બરોબર, હજી કોઈ રાખડી બાંધી જ નથી ટૂંકમાં. લ્યો ને નિરાતે 2 વાગ્યા પછી. તો અત્યારે નીકળી પહેલા આપણે ફોટા બોટાના થોડોક આટા બાટા મારતા આવી. ફોટા બોટાનો વિડીયો ઉતાર લઈ. તો આપણે આવી ગયા છીએ આ જગ્યા કંઈક ગોઈતી છે ખોડિયાર કોલોની બાજુ. ગાડી બાડી લઈને આમ જો કેમ છે. બાકી એકાદી છે ને સોરી એકાદી શું આપણે પેલા ફોટા બોટા બધાને ક્લિક કરી દઈ. થોડુંક શિવલાના ના બધાને તડકો બહુ લાગે છે. આને ફોટા નથી પડતા, તાર પાડવાના ભાઈ. તો આને એકને ફોટા પાડો. હા, આને એકને પાડવાના. હું થોડાક 1-2 ફોટા પાડ લઈને જોઈ લે. હાલો ફોટા પાડ દો બધાને. તો થઈ ગયું છે ફોટા શૂટ ને એવું. એકાદો ફોટો મેં પાડી દો, બાકી બિડલા પડ્યા. બાકી આ કોઈ તો પાડ્યા નથી. અને મારે આની પ્રેક્ટિસ કરવી જોઈએ. હાથ આવી જાય છે વચ્ચે. ગીત બીત ચાલુ કરશે. હવે ક્યાં ઘર બાજુ નીકળી બરોબર. ઘરે જઈને જમી બમી લઈ, જોઈ કેવું કરે છે. આપણે ઘરે આવી ગયા છીએ. મેં છે ને કમ્યુનિટી પોસ્ટ કરી છે. મારી ચેનલમાં જશો ને વિડીયોનું સેક્શન, એમાં કમ્યુનિટી હશે છેલ્લે. એમાં Q&A વાળું છે. એમાં તમને જે મજા આવે ને મને ક્વેશ્ચન પૂછજો. આપણો એક પ્રોપર એનો વિડીયો આવશે. બધા ક્વેશ્ચનના આન્સર આપીશ. જે તમે મને પૂછવા માંગો એ બધા ટોટલી બધાના આન્સર મળી જશે. તો કમ્યુનિટી જો હું તમને સ્ક્રીનશોટ લગાડી દઉં છું અત્યારે, અને તમે આમ સ્ક્રોલ કરીને જાશો ને એટલે તમને કમ્યુનિટી મળી જશે. અથવા કોમેન્ટ સેક્શનમાં પણ આમાં પણ પૂછી લેજો. એમાં આના પણ ક્વેશ્ચન એ વિડીયોમાં લઈ લઈશ, કાંઈ વાંધો નહીં. તો અત્યારે સવારે છે ને મામા થોડુંક કામ હતું એટલા માટે બહાર ગયા હતા. તો અત્યારે મામા આવી ગયા છે ને અત્યારે મારા મમ્મીને લઈને જવાનું છે મામાને ઘરે. રાખડીને એવું બાંધવાનું છે. તો પહેલાં આપણે જાય મામાને ઘરે ને પછી ત્યાંથી આવી જાય. ત્યાં તો લગભગ તો વ્લોગ કરવાનો નથી, તો જોઈ જાય આગળ. હાલો
તો આપણે મામાને ઘરે જઈ આવ્યા હતા પછી પાછા આવી ગયા હતા. અત્યારે કેટલા કંઈક 5 વાગ્યા જેવું થયું છે. તો અત્યારે આપણે જઈએ છીએ બહાર. બધા આજે તો વિખોટા મતલબ અલગ અલગ પડી ગયા છે. એક દ્વારકા ગયો છે, એક બીજા પાસે ઘણું બધું છે. આજે કોઈ સાંજે ભેગું થાય કે નહીં ક્યાં નથી રમોય બહુ ક્યાં ગયો છે. બધા આજે ટૂંકમાં રક્ષાબંધન છે ને તો બધા બહાર ગયા છે. અને અત્યારે વીરનો ફોન આવ્યો તો એ તો છે. તો વીરને આપણે ક્યાંક જાય જોયું જાય શું થાય છે. આજના બ્લોગમાં તમને આગળ ખબર પડી જશે. તો ચાલો કે જાય ક્યાંક આમ બહાર નીકળી બજારમાં. તો અત્યારે આપણે ગયા હતા પેટ્રોલ પૂરવા માટે હું ને વીર. તો અત્યારે જાય છે ઘરે પાછા. અને પછી જવાનું છે વીમાર્ટ. આપણે આજ વીમાર્ટ નથી જવું, થોડુંક કામ છે એટલે બીજે બહાર જવાનું બરોબર. બાંધી લીધી રાખડી. આજે ઘણું કામ હતું એટલે છે ને વ્લોગિંગ સાવ ઓછું જ કર્યું છે. એટલે બપોર પછી 5 વાગ્યા પછી ફિગોરેન ગયા હતા ને પછી આવ્યા ઘણું બધું કામ હતું. કામ બધું પતાવી લીધું. પછી રાખડીનું બધું જ બાંધી લીધું છે. બધા અત્યારે વીમાર્ટે બેઠા છે. હું એક જ અહીંયા છું. તો આપણે જાય વીમાર્ટે. તો આપણે આજે અત્યારે આવી ગયા વીમાર્ટે. આજે કોઈ છે તો નહીં, આટલાક જ છીએ, 4-5 જણા જ છીએ આજે. તો આજે બધા બહાર વહી ગયા છે. ટાઈમ એવો થઈ ગયો આજે ભાઈ. હતું શું હતું પૂનમ ને એવું રક્ષાબંધન. હા એ રીતે તમારે પણ યુટ્યુબર બનવું હોય ને ટિપ્સ દઉં એક. જો કે અત્યારે હું તમને પહેલાં કહી દઉં, અત્યારે ઘરે આવી ગયો છું વીમાર્ટેથી. અને મેં યુટ્યુબ કઈ રીતે સ્ટાર્ટ કર્યું ને હું તમને મારી જર્ની કહું. પહેલાં હું છે ને પ્રમોદ રાવત કરીને છે ને યુટ્યુબમાં, અત્યારે તેનું બિચારાને હાલતું નથી, હું પણ નથી જોતો, પણ એના હું વ્લોગ જોતો. એ ફૂડ વ્લોગ ને એ ટાઈપના વ્લોગ બનાવતા બરાબર. અને એ વ્લોગ તો બનાવતા પણ એની સાથે સાથે એટલું આમ કહેતા ને અંદર શું કહે એટલું નોલેજ આપતા ને વિડીયોમાં કે કઈ રીતે તમે ખુલ્લે આમ વ્લોગ કરી શકો બધી પબ્લિકની સામે. ને મેં એને જોઈને સ્ટાર્ટ કર્યું. પછી મેં કીધું ત્યારે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે કોઈ નહોતું જામનગરમાં, હું એકલો જ હતો. અને એક મારો ભાઈબંધ છે રોબિન, અને હજી એક આદો કોક હતો. 2 જણા હતા. એવું કોઈ સારું આમ ગ્રો ત્યારે કોઈ હતું જ નહીં. જામનગરની માર્કેટમાં ઓનલી 3 જણા હતા. બીજું કોણ હતું એ મને યાદ નથી. એક રોબિનની ચેનલ હતી, એક મારી ચેનલ, અને હજી એકની ચેનલ હતી. હા, વધીને 4 હશે ને વધીને 5 એક યુટ્યુબર નહીં આખા જામનગરમાં. ત્યારે તમારા ભાઈએ ચાલુ કર્યું હતું. ત્યારે એ ટાઈમમાં છે ને હું હિન્દીમાં વ્લોગ બનાવતો. અને વ્લોગ છે ને મને ત્યારે વ્લોગનું કાંઈ નોલેજ નહોતું એટલે બધું. એટલે મારો એકાદો વ્લોગ ઓલો હોય, એકાદો વ્લોગ ઓલો, એટલે ગમે એ આડ એન્ડ ધડ વ્લોગ બનાવતો એમ. ત્યારે પણ મારે છે ને વ્યૂ તમે જોઈ લેજો, ઓલ્ડ વિડીયો મારા વ્યૂ જોજો કેટલા મસ્ત આવતા હતા. કેમ કે ત્યારે કોમ્પિટિશન હતું જ નહીં. અને આપણા કોન્ટેન્ટ એવા જોરદાર હતા. જામનગરમાં સસ્તું કઈ રીતે કઈ જગ્યાએ મળે ને એ બધું. એટલે આમ છે ને મારું કોન્ટેન્ટ પહેલેથી જ્યારે નાનો હતો ને 2 વર્ષ પહેલાં યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારથી જ કોન્ટેન્ટ એક નંબર હોય છે. જો ત્યારથી મેં આજ દી સુધી મેં કન્ટિન્યુ કર્યું હોત ને યુટ્યુબ તો ભાઈ અત્યારે મારે 1,00,000+ સબસ્ક્રાઈબર હતો. મારી ભૂલ એટલી છે કે મેં યુટ્યુબ મૂકી દીધું વચમાં. કેમ કે મારું એ ટાઈમમાં હિન્દીમાં કોન્ટેન્ટ હતું. અત્યારે ગુજરાતીમાં જે તમે બધા ગુજરાતીને સપોર્ટ કરો છો, જો એ ટાઈમમાં મેં હિન્દીમાં કર્યું હોત ને તો કાંઈ ખબર નહીં. પણ એ ટાઈમની જો હું ગુજરાતીમાં હોત ને તો ત્યારે 1,00,000 ઉપર સબસ્ક્રાઈબર હતી, એ મારી ગેરંટી છે. કેમ કે ત્યારે કોઈ કોમ્પિટિશન હતું ને. અને અત્યારે એટલા બ્લોગર વધી ગયા છે જામનગરમાં કે વાત જવા દો. અને સબસ્ક્રાઈબર એટલા 20-20 કે થઈ ગયા છે. હમણાં 1 વર્ષ પહેલાં ચાલુ કર્યું એના. એટલે એવું બધું છે. તમારે ગ્રો થવું હોય ને યુટ્યુબમાં, એક તો કન્સિસ્ટન્સી, હું સરખું બોલું છું કે ખબર નહીં, એનો મતલબ એમ છે કે તમારે રેગ્યુલર વિડીયો નાખો એમ. ડેઈલી નાખતો તો ડેઈલી નાખો, તમે અઠવાડિયે નાખતો તો દર અઠવાડિયે નાખો, મહિને નાખતો તો દર મહિને નાખો. એટલે કન્સિસ્ટન્સી બનાવી રાખો. એટલે યુટ્યુબના અલ્ગોરિધમને ખબર પડે. અને કોન્ટેન્ટ એવું આપો કે જોવાની મજા આવે માણસોને. તમે એકલા વ્લોગિંગ કરતા હો તો તમારા ભાઈબંધ નહીં હોય કે કાંઈ હશે નહીં તો કોઈ વ્લોગ જ નહીં જોવા. જો તમારા ભાઈબંધ મસ્તી કરતા હશે, આમ કાંઈક નવી તમે જગ્યા એક્સપ્લોર કરતા હશો તો તમારો કોન્ટેન્ટ નેક્સ્ટ લેવલ જશે. અને એડિટિંગ કંઈ થોડું કામ મારું તો કે કાંઈ નથી થતું વ્લોગમાં કરવાની જરૂર નથી. બાકી બીજું કરતા હોય તો થોડું કામ એડિટિંગ કંઈ મસ્ત કરી નાખો એટલે બહુ જોરદાર. અને ભાઈબંધ પહેલાં તમારા એવા હશે તો કહેશે તું આ શું કરસ ને એવું કાંઈ ના કરાય. બીજા 2-4 જણા સંભળાઈ જાય એને ઇગ્નોર કરજો. એને જવાબ દેજો કે હું કન્સિસ્ટન્સી રાખીશ ને તું મને ખાલી 6 મહિના તો વર્ષ પછી જોઈ લેજો હું ક્યાં હશો ને તું ક્યાં હશો. એ જે તમને કહેવાવાળો હશે ને એ તો એની જગ્યાએ હશે ને તમે ક્યાં હશો ને એ તમે વિચારી પણ નથી શકતા. એવું બધું છે. એટલે તમારા ભાઈએ પણ કન્સિસ્ટન્સી કરી નાખી છે. અને આજના વિડીયોમાં થોડું જ્ઞાન આપી દીધું છે, એના માટે સોરી. તો થોડીક વારમાં જાય બહાર અને પછી જોયું જાય મંદિરે ને બધું જાય. અને હર્ષને બોલાવ્યો છે ઘરે, થોડુંક કામ છે અમારે ચાલુ કરવાનું છે ને હું બધું એ બધું કરવાનું છે. બધું તમને સસ્પેન્સ રાખી ખબર પડી જશે. આગળ કરશી તો એ બહાર પાડશી તો નહીં પાડી તો તમને કાંઈ ખબર નહીં પડે. જો કે કઈ જ દેશી જોરદાર આપણું આવે છે પ્રોજેક્ટ આખો, એ બધું મૂકો અત્યારે આપણે જાસી સાંજે દર્શન કરવાની બધું કરી નાખી બરોબર. તો અત્યારે ડીકેવી સર્કલે હું ને સિવલો આવ્યા છીએ. બાકી હવે ફોન કરશી બધાને. બાકી તમે ડીકેવી સર્કલનો માહોલ જોઈ લ્યો. એવું બધું છે ને આપણે જવાનું છે મંદિર. એટલે છે ને રણવીરને એની 2-3 જણાને આપણે જે ગ્રુપ છે ને એને ફોન કરી લઈ જોઈએ કોણ કોણ આવે છે. આજે છે આજ સોમવાર છે ને, અહીંયા ગળદી બહુ છે મંદિર. એટલે બહુ હશે જ તે. કેમ કે શ્રાવણ મહિનો પછી સોમવાર મહાદેવના મંદિર ગળદી તો હોય જ છે. તો આપણે એક મંદિરે દર્શન કરી આવ્યા છીએ. હવે આજે છે ને બીજા મંદિરે દર્શન કરવા જાય છીએ.
રવિવારીમાં પણ મેળો ભરાવાનો લાગે. તો અત્યારે આપણે બીજા મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. લાઈન જો કેવડી મોટી, શનિવાર સોરી આ સોમવાર છે ને એટલા માટે આટલી મોટી લાઈન છે. અને આ કાનુડો રણવીર શિવલો દર્શન કરી લીધા છે આપણે. દર્શન કરી લીધા. ફૂલ ગળદી હતી. ફૂલ ગળદી હતી. હવે અત્યારે ત્યાંથી ડીકેવી સર્કલે. તો અત્યારે સીન કઈક એવો છે, આપણે હંમેશ લઈને આવ્યા હતા રેલવે સ્ટેશન પાસે. તો આપણે થોડુંક ડ્રાઈવ કરી લઈ. ધમો છે, ગીત બીત કરી નાખ્યા છે બંધ, કોપીરાઇટ આવી જાય. હું શિવલો ના 3 આવી ગયા હતા. થોડીક વાર હલાઈ રહ્યા, જોઈ લઈ. બંધ નથી લાગતું. ફાઇનલ ગાડી હલાઈ લીધી, શૂટ બૂટ નથી કર્યો અમે. અહીંથી શનિવારી બાજુથી વારી જઈ ધમો હલાવે છે. હા સાચી વાત. ધમો એવી મોજો ખાલી ગાડી. તમે તમારી ગાડી બેવું હોય ને તો તમારે ઓલું કટાઈ લેવાનું. શું કહેવાય તમે જો લાઈફ ઇન્સ્યોરન્સ. હવે આ શિવરાજ છે એટલે આનું તમને દેખાડી વિડીયોમાં. હવે તમને વિડીયો ચાલુ જ છે, તમે ખાલી જોતા રહેજો. મને આવડે જ છે ભાઈ. હમણાં ખબર પેલી જ વારમાં બંધ. પેલી જ વારમાં બંધ હો. આવ જટાવ. આ કોકની ગાડી તોડી ના નાખતો. તમાર ગાડી બાડી તોડ નાખતો. હવે વારી નથી ગાડી આ ભાઈ લીધે. આની જોજે ક્લચ ક્યાં છે કે લીવર. ગિયર ના ગોતો જીવલા તું. પેલા મને જોઈ લેવા દે. જોઈ લે. ગિયર માં ના જોઈને ક્લચ તો દબાવ ફૂલ. એમાં કદી ખોટું ના હોય. પાછળ જો લો ભાઈ, પપ્પા જો જાય. તો કર હોકર ના તું ધીરે જલા. ખબર નહોતી એટલે ભાઈ. હોકર હો. નદી આટલી આપને આટલી ઘણી કહી દે. આને હજી દુબઈ મોકલવાનો હતો. ચાલો શિવરાજ વિડિયો ઉતાર લઉં. આ તમે જોઈ શકો છો ને, હાથમાં પકડવા પ્રમાણે હેન્ડલ ડ્રાઈવર છે ભાઈ. ઓ તમારે 15 કાઢ્યો ભાઈ હાલી ગયું હો. બાકી હા તો મૂકી દી. હાલો શિવરાજ છે. ના હજી રોડ જાશે. ઓય આ ગુજરી જાય હો. નીચે ઉતરું. શિવલા બ્રેક માર દે. બંધ પડે ને તો ભૂગ્યો. પૂરું થઈ ગયું. જા દે. આપણે ઘરે આવી ગયા છીએ. આજનો બ્લોગ અહીંયા સુધી રાખી. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.